ગઢડાના વિંછિયાપરા વિસ્તારમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની છે। આ ઘટનામાં એકને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બે લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। રફીકભાઈ સૈયદને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ બોટાદ એસપી સહિત પોલીસ કાફલો ગઢડામાં પહોંચી ચૂક્યો છે। વિંછિયાપરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી કોમ્બિંગ કરી લોકોને ડિટેન કર્યા। પશુને માર મારવાના મુદ્દે આ બે કોમ વચ્ચે બબાલ થઈ હતી। ગઢડા ખાતે આવેલા વિંછિયાપરામાં અગાઉ ગત તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે, તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને માર મારવામાં આવ્યો હતો। આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ માર મારવામાં આવ્યો છે। આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે।